સુંદરવાઈની છે. હા એની આપ એ આપીએ. એમ નહીં આમ એક જ વાર આમ હા તો પગલામાં તમે આમ તમે આ વસ્તુ ક્યાં તમારે બોલ નાખો સત્કાર નાખો તમારે સત્કાર નાખો તમારે સંતાન બાબતમાં કેટલા ટાઈમથી સંતાન નથી ડોક્ટરે શું કીધેલું પણ એક વસ્તુ કહી દઉં જરૂર જ નથી તમે જે કરાવો તે બધું ખોટું કરો સંતાન થાય જ નહીં એક વસ્તુ કહી દઉં તમને ભૂખ લાગી હોય તો તમને કોઈ ભોજન આપે તો મજા આવશે તમને ભૂખ લાગી જ નથી ને ભોજન આપશે ગમશે ગમશે હા એક જનાવર છે ગાય છે એની ઈચ્છા શક્તિ જાગૃત થાય ત્યારે એને ફૂટ કરવા મોકલે છે તો એને બચ્ચું રહી જાય છે રહી જાય ને તમારી કોઈ ઈચ્છા જ નથી થઈ અને ઇન્જેક્શન મારશે રહેશે નહીં રહી ખોટા પૈસા વધી ગયા છે એટલે નાખો છો એ પૈસા ગરીબોમાં દો ને કોકને ગરીબને જેના ઘરમાં ખાવા નથી એમાં બગાડો ને નો સંતાન થતું હોય તો થશે કાંઈ વાંધો નહીં બીજ બનશે કોથળીમાં બળતરા થાય છે પેશાબમાં બળતરા નહીં કાંઈ તમારે નો પ્રોબ્લેમ એક અંક બોલો 1 થી 9 માં તમે શું નામ તમારું તમારું રંજનભાઈ સરસ તમે શંકર ભગવાનને ચોખા ના ચડાવો શંકર ભગવાનને ચોખા ચડાવો હા અને મગજ શાંત રાખો બરોબર બીજા નંબરની અંદર રંજનભાઈ તમે પણ સ્ટ્રોંગ ના થાવ અને થોડા ખોટા વિચાર ના કરો હા લીમડાને 7 પરકમમાં ફરો મેરડીમાં છે ને ત્યાં જાગૃત જ બેઠા છે જો માનો તો પથ્થર છે માનો તો ભગવાન છે ન માનો તો પથ્થર છે ઈશ્વર ઉપર વિશ્વાસ કરવો જરૂરી છે વિશ્વાસ છે તો ભગવાન છે નકર નથી મેં પથ્થરની અંદર શક્તિ જોયેલી છે એટલે તમને કહું છું કે જ્યારે હું દુઃખી થાવ ત્યારે મેં ઘણા લોકોની મદદ માગી હોય તો મને મળતી નથી પણ આ પથ્થરમાં જે ભગવાન છે મને હેલ્પ કરે છે એટલે તમે લીમડાને 7 પરકમમાં ફરો અને 7 પત્તા તોડીને ખાવાના સંતાન થશે અને કોથળી મજબૂત થઈ જાય તમારી અને તમારે સંતાન રહી જાય ત્યારે માતાજીને દર્શન કરી જજો તમને એમ થાય કે મારે 3 મહિના ચાલે છે પણ કોઈને વાત કરતા નહીં કારણ કે નજર એક એવી વસ્તુ છે નજર ઘણા લોકોની ખરાબ હોય છે માની પણ નજર લાગે છે અમે નજરના અનુભવ કરેલા છે વિજ્ઞાન આને માને કે ન માને પણ હું આને માનું છું મેં અનુભવ કરેલા છે એટલે નજર વસ્તુ નજરને માની પણ લાગે દોષ લાગે નજરને હા એટલે 7 પરકમમાં ફરો અને લીમડાનો 7 પત્તા ખાઓ બીજી કોઈ દવા નથી અહીંયા તો ઈશ્વર તમને 100% સંતાન આપશે જાઓ હા એક ખાઈ લે તો હાલશે 2 ખાઈ લે તો હાલશે પણ મગજ શાંત રાખવાનો બે હવે ઘણી વખત તમે લડાઈ ઝઘડા કરતા હો અને તો પણ સંતાન નથી રહેતા બીજા નંબરની અંદર બીજો પ્રશ્ન છે તો કે ઘણી વખત પુરુષની પણ ભૂલ હોય છે ઘણી વખત લેડીઝનું મુખ બંધ થઈ જતું હોય એ વાત બરોબર છે પણ લેડીઝનું મુખ ખુલે ક્યારે જ્યારે કે પતિ પત્ની અરસપરસ સમાગમ કરે છે એ સમાગમની અંદર કમે કમ સમય હાલવો જોઈએ 5 મિનિટ 10 મિનિટ કે જેને કારણે સ્ત્રીની ઉર્જા શક્તિ જાગૃત થાય સ્ત્રીની ઉર્જા શક્તિ જાગૃત થાય તો એનું યોનિમુખ ખુલે અને એ પ્રફુલ્લિત થાય જેમ સૂર્યનો પ્રકાશ પડવાની સાથે જ બધા પુષ્પો ખુલી ઉઠે છે આ જે પાંદડા બંધ થઈ ગયા હોય એ ખુલવા માંડે એ પ્રમાણે સ્ત્રી ખુશ થઈ જાય અને એને સંતાન રહે ઘણી વખત પુરુષને કેવું બનતું હોય છે કે આમ સ્પર્શ કરે વીર્ય સ્ખલિત થઈ જતું હોય તો પણ સંતાન થવાની શક્યતા ઓછી રહે છે આવી કોઈ બીમારી હોય તો એની પણ દવા કરાવવી જરૂરી છે હરેક વ્યક્તિમાં આવું હોતું નથી પણ ઘણા બધામાં આ પ્રોબ્લેમ પણ હોય છે એટલે તમને કીધું કે કાંઈ એવો પ્રોબ્લેમ હોય તો પણ સોલ્વ કરાવવાનો બરોબર છે બાકી તો સમય વધારજો 100% તમને સંતાન થશે મેરડીમાં ને 7 પરકમમાં કરો હો અને બને ત્યાં સુધી જ્યારે ભેગા થાવ ત્યારે સૂર્ય સ્વર તમારો હાલતો હોવો જોઈએ આ નાકમાંથી હવા નીકળવી જોઈએ કયા નાકમાંથી સૂર્ય સ્વર હાલવો જોઈએ કેવો સ્વર સૂર્ય સ્વર હાલવો અને બેનનો ચંદ્ર સ્વર હાલે એટલે સંતાન થાય જાઓ ચાલો તમારે
આમ લગાવી લગાડતી તો પછી ભેગા થો ને તમે બીજાને હેલ્પ કરો કેમ છે તું બધી આ તમારો આખો જોઈ લો ફ્રી થઈ ગયો બોલો બોલો હા લઈ લો તો આંગળી બહુ કેને ભાઈ આવો ને આ બેન હા આવી આવવાનું બોલો એને બાપુની ડોક્ટર શું કહે છે બીજ બનતા નથી ને સંતાન ન ખાય જો એ ડોક્ટર ભલે ને કે જો એક વસ્તુ મેં તમને કીધું ને ફોલ હોય તો ન થાય હો બેન હા હા મેં જે કીધું ને ફોલ હોય ને તો ન થાય ભરી જાય ને તો હાલો ઘણી જગ્યાએ ઘણા ફોલ્ડ હોય ઘણા કહેતા નથી શું કરવાનું એક ઠેકાણું કામ કરવા ગયો એટલે ફોલ્ડ એવો હતો કે જેન્ટ્સમાં જેન્ટ્સ પણ નહોતું શું કરવું સંતાન જોઈએ મા બાપ કે પણ ક્યાંથી થાય છોકરામાં છોકરા પણ તો હોવું જોઈએ કે ન હોવું જોઈએ રિપોર્ટ સારા આવશે સંતાન થશે યકીન કરો ઈશ્વર ઉપર મારી ઉપર નહીં હું કોઈને સંતાન આપતો નથી દેનારા ઈશ્વર છે દઈ દે છે અને કોઈ ખાલી જાતું નથી યકીન બના કે ખુદા યકીન છે તો થશે નથી યકીન તો નહીં થાય ઓલી બાજુ બેસો ઉપર હાલો મેં કહી ફળ જોવા જરૂર છે ડોક્ટરો ઘણા જોતા હોય ફળ અને અમુક વસ્તુ પૂછતા શરમાતા હોય તો પણ ન થાય હું તો મૂર્ખાને ગધેડા માનું છું આઈવીએફ કરાવે એને મૂર્ખ માનું છું એ સંતાન નકામું એમાં કાંઈ વરે નહીં ભલીવાર ન વરે ચાલ્યો બળજબરીથી પૈસા પડવેલા કામ કરે એમ બળજબરીથી કોઈને સંતાન રાખેલું કોઈ કામ ન કરે જો આ માથા તો આ જુઓ